ફાઇનલી આજે લુણાવાડાથી સોગા ઝોનમાં જઈ રહ્યા છે. તમે આ જોઈ રહ્યા છો બધી મહિલાઓ ચૌધરી સમાજની ટ્રેડિશનલ ડ્રેસમાં અત્યારે તૈયાર થઈ અને પોતાના શણગારમાં જુઓ પાછળ ભગવાન ભાઈઓ બેઠા છે. Show.
થોડી વાર રે, ખાલી હું લગી વિડીયો બનાવી. જય માતાજી મિત્રો, આજે આપણે ચાંગા ગામમાં છીએ અને ચાંગા ગામમાં દુનાવાડાથી ભગવાનભાઈ, રામાભાઈ અને તેમના સુપુત્ર મિતેશની જાન લઈને ચાંગા ગામમાં આવ્યા છીએ. અને અમારા ટટાર પરિવારના એવા સુપુત્ર પારમલભાઈ, મૂળજીભાઈ, તેમના સુપુત્ર મારા દોસ્ત કરણના વિવાહમાં પણ બંને આઠુભાઈ છે. દુનાવાડા અને તનેરાની બંને જાન અહીંયા આવી છે. તો અમે અહીંયા આગળ એન્જોય કરીશું અને તમને બતાવીશું કે ચૌધરી સમાજમાં લગ્નના રીતિ રિવાજ કેવા હોય ને કેવું ટ્રેડિશનલ ડ્રેસમાં કેટલી મહિલાઓ અહીંયા હોય છે તે પણ તમને બતાવીશું ને મોજ કરાવીશું. અહીંયા સામે લોકો જે ફોટા પણ પડાવી રહ્યા છે, અત્યારે ફોટોશૂટ પણ ચાલી રહ્યું છે. તો તમને આખો વિડીયો બતાવવાનો પ્રયત્ન કરીશું. તો અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આગળ વિડીયોમાં બન્યા રહીજો. અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે. અમારા ગામની મહિલાઓ અહીંયા શૂટિંગમાં. અમારા ગામની ટોપ લેવલની મહિલાઓ અહીંયા શૂટિંગ ચાલી રહ્યું છે. હા, અહીંયા ચોરીનો માહોલ છે. અહીંયા બધી વ્યવસ્થા સારી એવી કરેલી છે. અહીંયા ચોરી છે જે આપણે અંદરનું બતાવી દઈએ ને. અત્યારે મહેમાનો પણ આવવાના ચાલુ થઈ ગયા છે. હા, બ્લોગ ચાલુ હોય તમે જોઈ શકો છો. હા, એક છે મહેશભાઈ જે અમારા જાણીતા છે. હા, અહીંયા તો અહીંયા ટોટલ હજુ જમવાની વ્યવસ્થા થઈ રહી છે. હા, ચાલુ જ છે આપણું. ચાલો ભાઈ જેવું ચાલે લખ્યો. તો આપણે અહીંયા એક બાજુની ખેતી, અહીંયા બાજુમાં ડ્રેગન ફ્રૂટ વાવેલા છે. અત્યારે તો કોઈ ફળ બેસારેલું નથી, પણ એકાદ ફળ હોય તો તમને બતાવીશું કે ડ્રેગન ફ્રૂટની ખેતી અહીંયા કરેલી છે. અહીંયા ડ્રેગન ફ્રૂટ જે વાવેલા છે તેના માલિક અત્યારે અહીંયા હાજર નથી, એટલે આપણે વધુ માહિતી તો નહીં લઈ શકીએ, પણ બને એટલો પ્રયત્ન કરીશું કે તેને કેવી રીતના અહીંયા કરેલું છે વાવેતર. અહીંયા એક ડ્રેગન ફ્રૂટ છે, એક સામે રીજો. કોઈ વાયર કે ક્યોય અડતો નહીં હો, ચોય અડતો નહીં. હા, કયો હોય. હા, અહીંયા એક ડ્રેગન ફ્રૂટ છે. તમને જો અહીંયા ડ્રેગન ફ્રૂટ અહીંયા એક છે, તમે જોઈ રહ્યા છો. આપણે ડ્રેગન ફ્રૂટને તોડીશું નહીં, આમે અંદરથી પક્ષીઓએ બગાડેલું છે, પણ આપણે ખેડૂત અહીંયા હાજર નથી એટલે આપણે કંઈ નુકસાન કે ખાવું કે એવું કંઈ આશા નહીં રાખીએ. ખાલી આપણે વિડીયો બનાવીશું કે આ ટાઈપનું અહીંયા ડ્રેગન ફ્રૂટ
નું વાવેતર થતું હોય છે. જો સામે પક્ષી ખાઈ રહ્યા છે ડ્રેગન ફ્રૂટ. અત્યારે બેસાડવાનો સમયગાળો નહીં હોય. જ્યારે ડ્રેગન ફ્રૂટની અહીંયા બેસાર છે, જ્યારે ડ્રેગન ફ્રૂટ, ત્યારે આખા ખેતરમાં ઘણા બધા ડ્રેગન ફ્રૂટ તમને જોવા મળશે. અને બને એટલો પ્રયત્ન આપણે કરીશું કે એકવાર ચોક્કસથી મુલાકાત લઈશું. જો ખેડૂત મિત્રો, આ રીતના ડ્રેગન ફ્રૂટ અહીંયા આવતા હોય છે. અત્યારે આખા ખેતરમાં ડ્રેગન ફ્રૂટનું કટિંગ થઈ ગયું છે એટલે વધારે જોવા નહીં મળે. તો પ્રભાતભાઈ, આ રીતની ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવતી હોય છે. જુઓ, કાંટાળું તેનું ઝાડ છે. એ પણ પક્ષી ખાતું જો. અત્યારે બેસાડવાનો સમયગાળો પૂરો થયો છે, વીણી દીધા છે બધા. હા, એ તો પક્ષી બગાડે. જો અંદરથી કાઢેલા છે. આ રીતનું હોય ડ્રેગન ફ્રૂટ. આપણે એક પણ ડ્રેગન ફ્રૂટ અહીંયા તોડશું નહીં. કદાચ કોઈ સારું ડ્રેગન ફ્રૂટ હોય તો પણ નહીં તોડીએ. તો હવે આપણે પાણીતર ચાલુ થઈ રહ્યા છે અને ઢોલ વાગી રહ્યા છે શરણાઈ સાથે. તો આપણે ચલો જઈએ ત્યાં આગળ લગ્ન વિધિ તમને બતાવીએ. તમે આવો તો કોઈ ખાવાય ના. એક કોઈટ માર દો, વો તો બક્કલ હે, બક્કલ પીડાઈ દો. ગોલ ગોટી હતી.